ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે વાસ્તવિક સંખ્યાઓની સમજ મેળવીશું। તેની અંદર આપણે યુક્લિડની ભાગવિધિ દ્વારા ગુસા શોધતા શીખીશું। અંકગણિતના મૂળભૂત નિયમોનો ઉપયોગ કરીને ગુસા અને લસા શોધતા શીખીશું। સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશે શીખીશું। વર્ગમૂળ કાઢતા શીખીશું। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો કે જેથી તમને લેટેસ્ટ નોટિફિકેશન મળતા રહેશે। જો તમને આ ચેપ્ટરથી રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને જાણ કરો। અમે તમારી શંકાઓનું નિરાકરણ કરીશું। યુક્લિડની ભાગવિધિથી ગુસા શોધો। પહેલો દાખલો છે 765 65। સૌથી પહેલા આપણને જોવાનું છે કે બંનેમાં મોટી કિંમત કઈ છે। તો 765 મોટી છે 65 કરતા, એટલે 765 ગ્રેટર ધેન 65। તેનું રીઝન છે કે જે મોટી સંખ્યા છે એને લેફ્ટ સાઈડ મૂકવાનું છે અને જે નાની સંખ્યા છે એને રાઈટ સાઈડ મૂકવાનું છે। તો 765 ને 65 વડે ભાગાકાર કરીશું તો 65 એકા 65, બાદબાકી કરો તો 11 આવશે। ફરી એક વખત જશે 65 એકા 65, 0 અને 6 5 11। હવે ભાગાકાર જશે નહીં તો જે ભાગફળ આવ્યો છે એને આપણે ગુણાકાર સ્વરૂપમાં અહીંયા મૂકીશું અને જે શેષ આવ્યું છે એને પ્લસ કરીને મૂકવામાં આવશે। હવે નેક્સ્ટ સ્ટેપમાં જેનાથી ભાગાકાર કર્યું એ લેફ્ટ સાઈડ આવી જશે અને જે શેષ વધશે એ રાઈટ સાઈડ આવી જશે। ફરીથી જો ભાગાકાર કરશો તો એક વખત જશે અને શેષ વધશે 15, જેને પ્લસ સ્વરૂપમાં મૂકશો। ફરીથી એક વખત 50 લેફ્ટ સાઈડ અને 15 વડે એટલે શેષ વડે ભાગાકાર કરવામાં આવશે તો 15 તરી 45 અને 5 વધશે। હવે 15 આ બાજુ આવી જશે, 5 વડે ભાગીશું તો 5 તરી 15 અને જવાબમાં એટલે શેષમાં 0। જે શેષ આવ્યું છે 0 જ્યારે શેષ મળી રહે તેના ઉપર જે જવાબમાં શેષ કરીને મૂકેલું છે એ આપણો જવાબ। તો જવાબ કરીને લખીશું માટે 765 અને 65 નો ગુસા 5 છે। હવે નેક્સ્ટ સમ લઈએ 39 225। જેવી રીતે ઉપર કર્યો એવી રીતે જોઈશું કે મોટી સંખ્યા કઈ છે આમાં। તો આમાં છે મોટી સંખ્યા 225 ગ્રેટર ધેન 39। તો 225 ને લેફ્ટ સાઈડ અને 39 ને રાઈટ સાઈડ। હવે 225 ને 39 વડે ભાગો તો 225 ને 39 વડે ભાગશો તો જશે 6 તરી 18, 9 તરી 27 થઈ જશે, 8 તરી 24 મોટું, 7 તરી 21 પણ મોટું થશે, 6 તરી 18, 6 9 54, 6 વડે કરીને જોઈએ 6 9 54, 5 6 તરી 18, 5 23 આ પણ મોટું થઈ જશે એટલે 5 વડે જશે। 5 9 45, 4 5 તરી 15 ને 4 19, 0 3 30 આવશે શેષ। એટલે જે ભાગફળ આવ્યું એ ગુણાકાર સ્વરૂપમાં અને જે શેષ આવ્યું એ પ્લસ સ્વરૂપમાં મૂકી દઈશું। હવે 39 આ બાજુ આવી જશે અને 30 વડે ભાગીશું તો 30 એકા 30 અને 9 વધશે તો +9। હવે 30 આ બાજુ આવી જશે
અને 9 વડે ભાગશો તો 9 તરી 27 3 વધશે 9 ને આ બાજુ લઈને આવશો તો 3 વડે ભાગશો 3 તરી 9 અને શેષ 0 થઈ જશે શેષ 0 ના ઉપર જે કિંમત આપેલી હશે એ આપણો જવાબ એટલે 39 અને 225 નો ગુસા 3 છે। હવે નેક્સ્ટ નવી રીત પર વધીએ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી ગુસા અને લસા શોધો। તો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને મતલબ છે કે તમને 250 અને 336 બંનેના અવયવ પાડવાના છે। પહેલો દાખલો લઈએ 250 અને 336 તો 250 ના અવયવ પાડો અને 336 ના અવયવ પાડો। કેવી રીતે પાડશો તો 250 ને લઈ લો સૌથી નાની કિંમત શેના વડે ભાગાકાર થશે તો પાછળ 0 છે એટલે 2 વડે ભાગાકાર થઈ શકશે 2 એકા 2 2 દુ 4 અને 2 પંચા 10। હવે એના પછી નાની કિંમત 3 વડે આ ભાગાકાર ના થઈ શકે કેમ કે ટોટલ કરશો 5 2 7 ને 1 8 3 વડે વિભાજ્ય નથી માટે 3 વડે નહીં ભાગાય એટલે હવે ભાગાકાર થશે 5 વડે 25 આવશે ફરી 5 વડે 5 આવશે ફરી 5 વડે 1 આવશે તો 250 ના અવયવ થઈ જશે 2 * 5 * 5 * 5 તેમજ 336 ના અવયવ પાડો તો સૌથી નાની સંખ્યા 2 વડે ભાગાકાર થશે 2 એકા 2 2 6 12 2 8 16 ફરીથી 2 વખત થશે 84 આવશે ફરીથી 2 વખત થશે 42 આવશે ફરીથી 2 વડે જશે 21 આવશે હવે 3 વડે ભાગાકાર થશે 7 આવશે પછી 7 વડે ભાગાશે એટલે 1 આવશે જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી તમને ભાગાકાર કરતા જવાનું છે તો 336 ના અવયવ થશે 2 * 2 * 2 * 2 3 * 7। હવે ગુસા માટે મૂળભૂત નિયમ એ છે કે જે બંનેમાં કોમન આવતું હોય એ ગુસા તો આ બંનેમાં અહીંયા 2 છે અને અહીંયા 2 છે તો બે કોમન છે તો 250 માટે 250 અને 336 નો ગુસા થઈ જશે 2। હવે લસા માટે તો 250 અને 336 નો લસા તો લસા માટે જે શરૂઆતની કિંમતના અવયવ પાડ્યા છે એ આખે આખું લઈ લેવાનું છે 2 * 5 * 5 * 5 હવે જે 336 છે એમાં જે જુદું પડતું હોય બે એક વખત આવી ગયું છે તો લેવાનું નથી તો હવે આ આવી જશે અને આ આવી જશે જે અલગ પડતા હોય એ લઈ લેવાના છે। હવે બધાનો ગુણાકાર કરી દેવાનો તો તમને ખબર જ છે કે 2 * 5 * 5 * 5 સુધીનો ગુણાકાર 250 થાય છે। હવે 250 માં આ 2 દુ 4 દુ 8 નો ગુણાકાર કરી લો 250 * 8 કરશો 2000 આવશે। હવે 2 તરી 6 6 સત્તા 42 તો 42000 લસા આવી જશે। આ જવાબ અને આ ગુસાનો જવાબ 2 અને લસાનો જવાબ 42000। હવે સેકન્ડ દાખલો ગણીએ 15 21 અને 35 સેમ વે ત્રણેયના અલગ અલગ અવયવ પાડી દઈશું 15 ના અવયવ થશે 3 * 5 21 ના અવયવ થશે 3 * 7 અને 35 ના અવયવ થશે 5 * 7। હવે ગુસા લઈશું 15 21 અને 35 નો ગુસા ત્રણેયમાં જે કોમન હોય એ ગુસા હવે તમે જોશો બેમાં 3 છે પણ ત્રીજામાં 3 નથી બેમાં 7 છે પણ ત્રીજામાં 7 નથી
બેમાં 5 છે પણ ત્રીજામાં 5 નથી એટલે ત્રણેયમાં કોઈ પણ કિંમત કોમન આવતી નથી. જ્યારે ત્રણેયમાં કોઈ પણ કિંમત કોમન ના આવે કે કોઈ એવો દાખલો હોય કે જેમાં કોમન બંને સંખ્યાઓમાં અથવા ત્રણેય સંખ્યાઓમાં કોમન કિંમત ના મળે ત્યારે ગુસા 1 હોય છે. હવે લસા શોધીશું 15 21 અને 35 નો લસા આ તો લસા થશે સૌથી પહેલા જેવી રીતે આમાં લીધું કે જે પહેલી કિંમતના જેટલા પણ અવયવો પાડવામાં આવેલા છે એ બધાનો સમાવેશ કરી લેવામાં આવશે. પહેલા એ લખી લેવામાં આવશે. તો હવે પહેલી કિંમત 15 છે તો એના બધા જ અંક આવી જશે. હવે બીજી કિંમતમાંથી હવે જે કોમન એક વખત આવી ગયું છે એને બીજી વખત લેવાનું નથી. 3 એક વખત લઈ લેવામાં આવ્યું છે તો શેનો સમાવેશ નથી થયો? આમાં 3 અને 5 છે તો 7 નથી તો 7 અલગથી લઈ લેવામાં આવશે. અને પછી હવે જુઓ 3 આવી ગયું છે 5 આવી ગયું છે અને 7 આવી ગયું છે. હવે 5 ગુણ્યા 7 ત્રીજી કિંમત છે તો 5 નો સમાવેશ એક વખત થઈ ગયો છે. 7 પણ એક વખત આવી ગયો છે. હવે કોઈ કિંમત નહીં આવે. હવે જે કિંમત આવી છે એમનો ગુણાકાર કરી લઈશું. 5 તરી 15 અને 15 સત્તા 105. તો 15 21 અને 35 નો લસા થઈ જશે 105. નેક્સ્ટ સમ ગુસા AB ગુણ્યા લસા AB બરાબર AB નો ઉપયોગ કરી લસા 115 25 શોધો. હવે આ સૂત્ર આપવામાં આવેલું છે. આ સૂત્રમાં મૂકીને જ આપણને લસા 115 25 શોધવાનું છે. તો તેના માટે આપણને જરૂર પડશે ગુસા AB શોધવાની અને A ગુણ્યા B શોધવાની. લસા તો આ સૂત્રમાં મૂકીને આપણને શોધવાનું છે. તો ગુસા તમે શોધશો તો ગુસા તમે કોઈ પણ મેથડ દ્વારા શોધી શકો છો. તમને યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરવો છે ગુસા શોધવા માટે તો તેનો ઉપયોગ કરી શકો છો. અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરવાનો હોય તો તેના માધ્યમથી શોધી શકો છો. આપણે શોધીશું યુક્લિડના ભાગવિધિ દ્વારા. તો 115 મોટું છે 25 કરતા. 115 લેફ્ટ સાઈડ અને 25 રાઈટ સાઈડ. 25 વડે 115 ને ભાગશો તો 4 ભાગફળ આવશે અને શેષ વધશે 15. હવે જેના વડે ભાગ્યું છે એ લેફ્ટ માં આવી જશે અને જે શેષ વધશે એ રાઈટ માં. 15 એકા 15 ત્યારે 10 વધશે. 15 આ બાજુ આવી જશે. 10 વડે ભાગશો તો 10 એકા 10 5 વધશે અને 10 આ બાજુ આવી જશે અને 5 વડે ભાગીશું તો 5 દુ 10 ત્યારે શેષ 0 વધશે. ત્યારે 0 શેષ વધ્યું છે એના ઉપર જે કિંમત આવી એ ગુસા. તો ગુસા AB એટલે કે ગુસા 115 25 બરાબર 5. હવે A નો મતલબ છે 115 છે અને B એટલે કે 25 છે. હવે સૂત્રનો ઉપયોગ કરીએ. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A. હવે ગુણાકાર બરાબરની આ બાજુ ગુણાકાર છે. બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં થઈ જશે. તો સૂત્ર આ રીતે ક્રિએટ થશે. લસા AB બરાબર AB છેદમાં ગુસા AB. કિંમતો મૂકી લઈએ તો લસા A અને B ની જગ્યાએ 115 25 બરાબર 115 ગુણ્યા 25 અને ગુસા આવ્યું છે 5. 5 વડે ભાગી નાખો. 5 એકા 5 5 પંજા 25. 115 ગુણ્યા 5 કરો તો 5 પંજા 25 વધી પડી 2. 5 એકા 5 ને 2 7. 5 એકા 5. તો આવી જશે લસા 115 25 નો 575. હવે આગળ વધીએ. નેક્સ્ટ મેથડમાં નીચેની વાસ્તવિક સંખ્યાઓ સમેય છે કે નહીં તે શોધો અને જો સમેય હોય તો તેમને p/q સ્વરૂપમાં દર્શાવો. પહેલો દાખલો લઈએ.
0.092 જે કિંમત છે એને આપણે x ધારી લઈએ, ધારો કે 0.092 છે. હવે 0.092 નો મતલબ છે 0 અને 9 ના ઉપર 12 છે, તો તેનો મતલબ થાય છે 09 નું પુનરાવર્તન છે. અનંત સુધી 0909 આવતું જશે. હવે બંને તરફ 100 વડે ગુણાકાર કરીશું. જો 12 બે સંખ્યાઓના ઉપર હોય તો 100 વડે એકના પાછળ 2 મીંડા વડે ગુણાકાર થશે. જો 12 કોઈ એક કિંમત પર હોય તો એકના પાછળ 1 મીંડા વડે બંને તરફ ગુણાકાર થશે. જો 12 ત્રણ સંખ્યાઓ ઉપર હોય ત્યારે બંને બાજુ એકના પાછળ 3 મીંડાઓ દ્વારા ગુણાકાર થશે. તો અહીંયા 12 બે સંખ્યાઓ ઉપર છે તો આપણે બંને બાજુ 100 વડે ગુણતા કરીશું. તો 100 વડે ગુણાકાર કરશો તો આ 100x આવશે અને જ્યારે 100 વડે ગુણશો તો પોઈન્ટ પછીની બે સંખ્યાઓ પોઈન્ટની પહેલા આવી જશે એટલે 09 આવશે. તો 09 ને 9 વંચાય છે એટલે 9 લખીશું. 0.090909 અનંત સુધી. હવે કરવાનું એ રહેશે કે 9.090909 માંથી જે તમે x ધારેલું હતું એ બાદ કરી દેવામાં આવશે. તો બાદ કરી લો જે x ધારેલું હતું. ત્યારે જે x ધારેલું છે એ તમે બાદ કરશો તો તમને મળશે 9. આ બધું 0 0 0 મળતું જશે. એટલે જે મળ્યું છે 9 એને અહીંયા લખીશું, પ્લસ કરીને જે માઈનસ કરેલું છે એ લખી દઈશું. હવે આ આપણે x ધારેલું હતું તો આની જગ્યાએ ફરીથી x મૂકી દઈશું. 9 x. આ કિંમત શેની છે? x ની કિંમત છે. તો આ સંખ્યાની જગ્યાએ x મૂકી દેવામાં આવશે. હવે x આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે. 100 માંથી 100x છે, 100x માંથી x બાદ થઈ જશે તો આ 99x આવશે બરાબર 9. 99 આ બાજુ જશે તો છેદમાં જતું રહેશે. બંને સંખ્યાઓને 9 વડે ભાગી શકાય તો x બરાબર 1/11 કહી શકાય છે. આ p/q સ્વરૂપમાં આવી ગઈ કિંમત કહી શકાય છે. માટે આપેલ સંખ્યા સમય સંખ્યા છે. જે કિંમતોને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે તે કિંમતોને સમય સંખ્યા કહી શકાય છે. હવે નેક્સ્ટ સમ કરીએ તો નેક્સ્ટ સમ છે 0.02002000200002 તમે જોશો તો કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન આમાં થતું નથી. માટે આપેલ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. માટે આપેલ સંખ્યા સમય સંખ્યા નથી. તમે આવી રીતે પણ લખી શકો છો કે આપેલ સંખ્યા અસમય સંખ્યા છે. નેક્સ્ટ મેથડ ની તરફ જઈએ તો દ્વિપદીકરણના સ્વરૂપમાં વર્ગમૂળ મેળવો. તો આમાં આ સૂત્ર ધ્યાનમાં લેવાનું છે. આ સૂત્ર ધ્યાનમાં લેશો કે √x + y + 2 √x * y બરાબર થશે √x + y. એટલે કે જે કિંમત x ની આવી હશે √x માં, જે અહીંયા નિશાની હશે પ્લસ અહીંયા
તો આવી રીતે મેળવી લઈશું અને આવી રીતે મળી જશે તો આ સ્વરૂપમાં લખી શકાશે. તો ફર્સ્ટ સમ આપેલો છે 5 + 2√6. તો એનો રૂટ શોધવાનો છે. તો 5 + 2√6 એનો મતલબ છે જે રૂટમાં 6 આપેલા છે તેનો મતલબ એ થાય છે કે ગુણાકાર કરીએ તો 6 મળે અને પ્લસ માઈનસ કરીએ તો 5 મળે. તો 6 ના ભાગ પાડો એટલે અવયવ પાડો તો 3 × 2 = 6. 3 × 2 કરીએ છે તો 6 મળે છે અને 3 + 2 કરીએ છીએ એટલે 5 મળે છે. તો એ સ્વરૂપમાં લખી નાખીશું. 5 ની જગ્યાએ 3 + 2 + 2√3 × 2. તો આનો જવાબ થઈ જશે √3 + √2. આ છે એનો જવાબ. જે ઉપર લખેલું છે એ નીચે લખી નાખવાનું છે. હવે સેકન્ડ સમ છે 6 + 4√2. 6 + 4√2. તેનો રૂટ કરવાનો છે 6 + 4√2. હવે તમને લોકોને ખબર જ હશે કે આ સૂત્ર છે x + y + 2√x × y. તો x y જે અંદરનો રૂટ છે એની બહાર 2 હોવા જોઈએ અને અહીંયા 4 છે. તો અહીંયા ખાલી 2 જ રાખવાના છે, બાકીના 2 અંદરની બાજુ લઈ જવાના છે. તો કેવી રીતે લઈ જશું? આવી રીતે કરશો. 6 + 4 ના 2 ભાગ પાડો, 2 × 2 થશે. એક 2 અંદર રહેશે અને બાકીનો બીજો 2 એ અંદર જતું રહેશે. 2 6 પ્લસ આ બી જ્યારે રૂટની અંદર જશે તો એ બેવડાઈ જશે, કેમ કે જ્યારે 2 જોડકા પાડીએ છીએ રૂટમાંથી બહાર કાઢવા માટે 2 જોડકામાંથી એક કિંમત બહાર આવે છે. તો એવી જ રીતે જ્યારે રૂટની અંદર જશે તો એ 2 ની જોડીમાં જશે એટલે 2 બહાર રહી જશે અને આ 2 અંદર જશે તો એ 2 તો અંદર છે જ, આ 2 બેવડાઈ જશે એટલે કે 2 × 2 થશે. તો √6 પ્લસ 3 નો ગુણાકાર કરશો તો 8. હવે 8 ના ભાગ પાડો, ગુણાકાર કરીએ તો 8 થવું જોઈએ અને પ્લસ માઈનસ કરીએ તો 6 થવું જોઈએ. તો 8 ના અવયવ પાડશો તો 4 નું 8 થશે. તો 4 + 2 પ્લસ 2 રૂટમાં 4 × 2. તો એવી રીતે જવાબ આવશે √4 + √2. 4 નો રૂટ થાય છે 2 અને √2. તો આ થશે જવાબ. સૂત્ર સિવાય કે પહેલી કિંમત સિવાય બાકી બધામાં માટેની સાઈન મૂકી દેશું અને જે ઉપર લખેલું છે એ નીચે મૂકી દેશું. આ જવાબ. હવે સાદું રૂપ આપવાનું છે તો એમાં પહેલો દાખલો લઈએ. ફર્સ્ટ 1/√12 - 2√35 +1/√8 - 2√15 -2/√10 - 2√21. જેવી રીતે આપણે આગળ વર્ગમૂળ શોધ્યા એવી રીતે આમાં પણ શોધવાનું છે. કેવી રીતે? તો 1/12 છે તો એના માટે 35 ના ભાગ કરીશું. તો 35 ના અવયવ પાડો, 7 × 5 = 35 અને 7 અને 5 12 થાય છે. 7 + 5 - 2 રૂટમાં 7 × 5. સેમ વે 15 ના માટે પાડો, 3 × 5 = 15 થાય છે એટલે 5 + 3 - 2 5 × 3. સેમ વે અહીંયા માટે કરો 7 × 21 તો 7 + 3 - 2 7 × 3. હવે ડિસાઈડ થઈ જશે. અહીંયા √7 અહીંયા માઈનસ છે એટલે -√5 પ્લસ 1/√5 -√3. અહીંયા થશે -2/7 -√3. હવે અહીંયા જો માઈનસ હોય તો ઉપર નીચે જે ગુણાકાર થશે કરણી કરીશું
તો પ્લસ વડે થશે √7 પ્લસ √5 અપોન √7 પ્લસ √5 પ્લસ 1 અપોન √5 માઈનસ √3 છે તો ઉપર નીચે કરવી થશે તો √5 પ્લસ √5 પ્લસ √3 જો અહીંયા પ્લસ હોત તો ઉપર નીચે માઈનસ વડે ગુણવામાં આવ્યું હોત માઈનસ છે તો ઉપર નીચે પ્લસ વડે ગુણવામાં આવ્યું છે 2/7 માઈનસ √3 ગુણ્યા કરણી કરીશું તો √7 પ્લસ √3 √7 પ્લસ √3 હવે √7 પ્લસ √5 નો ગુણાકાર એક સાથે થશે તો આવશે √7 પ્લસ √5 એક વખત માઈનસ માં હોય અને એક વખત પ્લસ માં હોય તો તમને લોકોને ખબર જ હશે અહીંયા હું રફ કરું તો એક વખત માઈનસ માં હોય અને એક વખત પ્લસ માં હોય તો તેને લખાય છે x² - y². તો એવી જ રીતે આમાં x² √7 નો સ્ક્વેર અને y² એટલે -√5 નો સ્ક્વેર થશે તો √7² -√5² પ્લસ √5 પ્લસ √3 નો ગુણાકાર એક સાથે થશે તો √5 પ્લસ √3 આવશે અહીંયા એક વખત માઈનસ અને એક વખત પ્લસ તો તેના માટે √5 નો સ્ક્વેર માઈનસ √3 નો સ્ક્વેર માઈનસ અહીંયા 2 છે તો 2 ગુણ્યા √7 પ્લસ √3 થશે તો √7 નો સ્ક્વેર માઈનસ √3 નો સ્ક્વેર આ સ્ક્વેર થી √2 ઉડી જશે 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 તો ઉપર વધશે √7 પ્લસ √5 નીચે 7 માઈનસ 5 પ્લસ √5 પ્લસ √3 5 માઈનસ 3 માઈનસ 2 √7 પ્લસ √3 તો અહીંયા થશે 7 માઈનસ 3 તો બાદબાકી કરો √7 પ્લસ √5 છેદમાં 2 પ્લસ √5 પ્લસ √3 છેદમાં 2 માઈનસ 2 √7 પ્લસ √3 છેદમાં 2 સોરી 7 માઈનસ 3 કરશો તો 4 આવશે 2 એકા 2 2 દુ 4 થશે હવે દરેકના નીચે 2 છે તો એલસીએમ 2 આવી જશે પણ એક બીજો સ્ટેપ તમે લખો છો √7 પ્લસ √5 છેદમાં 2 પ્લસ √5 પ્લસ √3 છેદમાં 2 માઈનસ √7 પ્લસ √3 છેદમાં 2 બધાના નીચે 2 છે તો એલસીએમ 2 આવી જશે અને ઉપરની કિંમત એમને મૂકી દઈશું પણ બ્રેકેટમાં કરીને મૂકવાનું રાખવું હવે કોન્સ બ્રેકેટ ઓવર કરશો તો બહાર કોઈ નિશાની નથી એટલે કિંમત નહીં બદલાય બહાર પ્લસની નિશાની છે એટલે કિંમત નહીં બદલાય જો બહાર માઈનસની નિશાની હોય તો બ્રેકેટની નિશાનીઓ બ્રેકેટમાંની કિંમતોની નિશાનીઓ બદલાઈ જશે √7 પ્લસ નો છે તો માઈનસ √7 થઈ જશે પ્લસ √3 છે તો માઈનસ √3 થઈ જશે છેદમાં 2 આ પ્લસ √7 છે અને આ માઈનસ √7 છે ઉડી જશે માઈનસ √3 પ્લસ √3 ઉડી જશે હવે અહીંયા √5 એક √5 અને એક √5 બે √5 થઈ જશે અને 2 થી 2 ઉડી જશે તો આન્સર જે આવશે એ આવશે 5 નેક્સ્ટ કેરી ઓન સેકન્ડ સમ લઈએ તો સેકન્ડ સમ 6 upon √24 minus 2 √135 minus √15 નીચે વાળાનો રૂટ શોધીએ 135 ના અવયવ કરીશું તો 15 9 135 અને 15 પ્લસ 9 કરીશું તો 24 પણ થાય છે તો 15 પ્લસ 9 માઈનસ 2
15 ગુણ્યા 9 માઈનસ રૂટ 15 6 અપોન તો આનો જવાબ આવશે રૂટ 15 માઈનસ રૂટ 9 માઈનસ રૂટ 15 બરાબર 6 છેદમાં આ રૂટ 15 નો રૂટ 15 રહેશે અને અહીંયા આવી જશે માઈનસ 3 રૂટ 9 ને બહાર કાઢીશું તો રૂટ 9 ની કિંમત 3 થાય છે માઈનસ રૂટ 15 હવે કરણી કરીશું આ દાખલામાં તો 6 છેદમાં રૂટ 15 માઈનસ 3 છે અહીંયા માઈનસ છે તો ઉપર નીચે ગુણાકાર રૂટ 15 પ્લસ 3 થી થશે રૂટ 15 પ્લસ 3 થી થશે માઈનસ રૂટ 15 હવે 6 નો ગુણાકાર ઉપર થશે તો 6 ગુણ્યા રૂટ 15 પ્લસ 3 થશે છેદમાં એક વખત માઈનસમાં તો એક વખત પ્લસમાં છે તો થશે રૂટ 15 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર માઈનસ રૂટ 15 6 ગુણ્યા રૂટ 15 પ્લસ 3 સ્ક્વેર થી રૂટ ઉડી જશે તો અહીંયા 15 આવશે 3 નો વર્ગ કરશો તો 9 થશે માઈનસ રૂટ 15 6 ગુણ્યા રૂટ 15 પ્લસ 3 15 માંથી 9 બાદ કરશો તો 6 આવશે માઈનસ રૂટ 15 6 થી 6 ઉડી જશે તો ઉપર વધશે અને રૂટમાંથી બહાર કાઢી દઈશું સાથે સાથે તો રૂટ 15 પ્લસ 3 અને આ માઈનસ રૂટ 15 આ પ્લસ રૂટ 15 છે અને આ માઈનસ રૂટ 15 છે તો ઉડી જશે તો જે રહેશે એ 3 રહેશે અને 3 આપણો જવાબ શરૂઆતના સિવાયમાં બાકી બધામાં માટેની સાઈન આપણે મૂકી દેશું આ થયું આપણું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ પૂરું થેન્ક યુ